આજના જમાનામાં લોકો એવું વિચારે છે કે આપણે કોઈનું અહિત કરીશું, ખરાબ કરીશું, કોઈને હદ સુધી હેરાન કરીશું, ખૂબ એટલું એનો ત્રાસ આપીશું અને પછી ગંગામાં જઈને ડૂબકી મારીને સ્નાન કરી આવીશું ને આપણા બધા પાપ ધોવાઈ જશે. તો આપણે ખોટું વિચારીએ છીએ. કારણ કે ગંગાપુત્ર ભીષ્મ પણ એમના દોષને ધોઈ નહોતા શક્યા. એમના બે મોટા દોષ હતા. એક કે એમને એવું વચન લીધું હતું, પ્રતિજ્ઞા લીધી હતી કે હું કદી રાજા નહીં બનું, અને બીજું કે હું જીવીશ ત્યાં સુધી ધૃતરાષ્ટ્ર અને કૌરવોના સાથે જ રહીશ. આ બેના કારણે પ્રભુ શ્રી કૃષ્ણએ મહાભારતનો થયેલો સર્વનાશનો દોષ, તમામ દોષ પિતામહ ભીષ્મ ઉપર આવ્યો. અને એના કારણે પિતામહ ભીષ્મને બાણની સૈયા ઉપર રહેવું પડ્યું. એક એક ટીમ્પું લોહીનું નીકળી ના ગયું ત્યાં સુધી એમને કૌરવ કુળનો વિનાશ જોવો પડ્યો. અને ત્યારબાદ એ પાપ મુક્ત થયા છે. તો શું આપણે એમ વિચારીએ છીએ કે આપણે કોઈનું ખરાબ કરીને ગંગામાં બે ડૂબકી મારીને બચી જઈશું? ના બચાય. ટુ બી હેલ્પફુલ, ટુ બી કાઇન્ડ, હંમેશા બીજાને મદદ કરીએ, બીજા માટે સારું વિચારીએ. કદાચ એવું બને કે આપણે કોઈનું સારું ના કરી શકીએ તો પણ એટલો તો પ્રયત્ન જરૂર કરીએ કે કોઈનું ખરાબ ના કરીએ અને આપણામાં મસ્ત રહીએ અને બીજાને બને એટલું મદદ કરવાનો પ્રયત્ન કરીએ. ગંગામાં નાએ પાપ ધોવાતા નથી. જો ધોવાતા હોત તો ગંગા પુત્ર ભીષ્મ દોષમુક્ત અને પાપમુક્ત હોત. જય શ્રી કૃષ્ણ.